એસેમ્બલી આઇટમનો સ્ટોક મેન્ટેન કરવા માટે માસ્ટર એન્ટ્રીમાં એસેમ્બલી આઇટમ આપણી જેટલી બી હોય એની એન્ટ્રી કરવાની છે. ન્યૂ બટન ઉપર ક્લિક કરવાથી એસેમ્બલી આઇટમનું નામ અને સેવ બટન ઉપર ક્લિક કરવાથી આઇટમ એન્ટર થઈ જશે. બીજી વાર નાખશો તો આઇટમ ઓલરેડી એન્ટર્ડ એવું બતાવશે. તો આઇટમ એન્ટર થઈ ગઈ છે. આ તમે આઇટમ એડિટ, ડિલીટ અને કોઈ નવી આઇટમ હોય તો એડ કરી શકો છો. મેન આઇટમ જે આપણે મેન આઇટમ સેલ કરતા હોય તેની એન્ટ્રી અહીંયા કરવાની છે. એસેમ્બલીની જેમ જ મેન આઇટમ પણ એડિટ, ડિલીટ કરી શકો છો. અહીં આપણે ટેસ્ટિંગ માટે 2 આઇટમ નાખીએ છીએ. આઇટમ 6.1, આઇટમ 6.2, જે આગળ જતાં આપણે એક માસ્ટર આઇટમ બનાવશે. એસેમ્બલી માસ્ટર ન્યૂ બટન પર ક્લિક કરીને આપણે જે આઇટમ 6.01 બનાવેલી છે એ 2 સબ આઇટમ 6.1, 6.2થી બને છે. તો આ રીતે અને અહીંયા કમ્બાઈન કરી શકીએ છીએ. કોઈ એક આઇટમ 2 વાર યુઝ થતી હોય તો ફરીથી સર્ચ કરીને 2 વાર પણ આપણે નાખી શકીએ અને અપડેટ કરી શકીએ છીએ. તો આપણું એસેમ્બલી માસ્ટર આ રીતે ડેવલપ થઈ જશે. સ્ટોક ઇનવર્ટ ઇન કેજી. આપણે કોઈ પણ વસ્તુ પરચેઝમાં કેજીમાં પરચેઝ કરીએ તો એની એન્ટ્રી, ઇન્વોઇસ નંબર, પાર્ટી નેમ, આઇટમ નેમ, આપણે જે છેલ્લા આઇટમ એન્ટર કરેલી છે ટેસ્ટિંગ માટે લઈએ 6.1, ક્વોન્ટિટી ઇન કેજી, 1 કેજી પ્રાઇસ, 1 પીસ વેઇટ ઇન ગ્રામમાં નાખવાનું છે. તો એ પ્રમાણે એ ગ્રુસ અને પીસમાં ઓટો કન્વર્ટ થઈ જશે. એટલું કરીને એડ બટન પર ક્લિક છે. નેક્સ્ટ આઇટમ ફરીથી ઇન્વર્ટ કરવા માટે સેમ પ્રોસેસ કરવાની છે. તો આ રીતે 1 બાય 1 આપણે જેટલી બી આઇટમ પરચેસ કરેલી હોય એ ઇન્વર્ટ કરી શકીએ છીએ. આ સ્પેસિફિક આઇટમ સર્ચ કરી હોય તો બાય પાર્ટી નેમ અથવા તો ઇન્વોઇસ નંબરથી પણ સર્ચ કરી શકાય છે. સ્ટોક કન્વર્ટ ઇન પીસીસ. જે આઇટમ આપણે પીસીસમાં નથી નાખેલી, કિલોગ્રામમાં જ લીધેલી છે, તો એ આપણે પાછળથી આપણે કન્વર્ટ કરવી હોય પીસમાં તો અહીંયા એ બતાવશે. તો એ ઓટો કન્વર્ટ આ રીતે 1 પીસનું વેઇટ નાખશો તો ગ્રુસ અને ટોટલ પીસમાં કન્વર્ટ થઈ જશે. ડિલિવરી છે. જ્યારે બી આપણે આઇટમની ડિલિવરી કરીએ ત્યારે પાર્ટીનું નામ, જે બી નવી પાર્ટી આવે તો ફરીથી ટાઈપ કરવાનું છે. આઇટમ નેમ, ક્વોન્ટિટી ઇન કેજી, 1 પીસ વેઇટ ઇન ગ્રામ. તો એ ગ્રોસ અને પીસ ઓટો આવી જશે. અહીંયા જે પ્રાઇસના 3 ઓપ્શન આપેલા છે, પ્રાઇસ પર કેજી, પ્રાઇસ પર ગ્રોસ, પ્રાઇસ પર પીસ. તો આપણે જે બી ઓપ્શન સિલેક્ટ કરેલું છે એ પ્રમાણે કેલ્ક્યુલેશન થશે. ત્રણેય ઓપ્શનમાંથી આપણે જે રીતે વેચાણ કરેલું હોય એ અહીંયા સિલેક્ટ કરી શકો છો. એટલું કરીને એડ બટન ઉપર ક્લિક કરશો તો પ્લીઝ એન્ટર ઓનલી અવેલેબલ સ્ટોક 1666, એટલે કે આપણી પાસે જે સ્ટોક અવેલેબલ છે એટલું જ એન્ટર કરી શકીએ. તો આઇટમ 601 જે કમ્બાઇનેશનથી બને છે એમાં મિનિમમ સ્ટોક આપણી પાસે આટલો જ છે, તો એનાથી વધારે આપણે ડિલિવર નહીં કરી શકીએ. એટલે આપણે અહીંયા આપણી પાસે જેટલો સ્ટોક છે એમાંથી જ
ડિલિવર કરવાનો છે તો ફરીથી અપડેટ કરશે. ગ્રુસમાં બી અપડેટ કરી શકો છો કે 5 ગ્રુસ આપણે ડિલિવર કર્યા તો એ પ્રમાણે 1 પીસ વેઇટ અને ક્વોન્ટિટી ઓટો લઈ લેશે. એટલું કરીને એડ કરવાનું છે તો એ આપણું ડિલિવરી થઈ ગઈ આઈટમ. રિપોર્ટ આપેલા છે સ્ટોક રિપોર્ટ, એસેમ્બલી કરંટ સ્ટોક અત્યારે આપણી પાસે કઈ કઈ આઈટમ કેટલા પીસ પડેલી છે તે આવી જાય છે. એસેમ્બલી ગ્રુપ વાઇઝ કરંટ સ્ટોક છે, ગ્રુપ વાઇઝ આપણી પાસે કઈ આઈટમ કેટલા નંગ પડેલી છે તે આવી જશે. સ્ટોક ઇન એસેમ્બલી આઈટમ 2 તારીખ વચ્ચે આ સ્ટોક ઇન્વોલ્વ કઈ તારીખે કઈ પાર્ટી તરફથી ને કેટલી ક્વોન્ટિટીમાં થયેલો છે આવી હશે. ડિલિવરી મેઇન આઈટમ 2 તારીખ વચ્ચે જેટલી બી ડિલિવરી કરેલી હશે ડેટ વાઇઝ આઈટમ વાઇઝ કેટલી ક્વોન્ટિટી કરેલી છે તે આવી જશે. નીચે પાર્ટી વાઇઝ અને આઈટમ વાઇઝ સ્પેસિફિક ફિલ્ટર કરવું હોય તો કરી શકાય છે. પ્રોડક્ટ ડિટેલ છે એમાં આપણે જે ગ્રુપમાં આઈટમ બનાવેલી છે એનું લિસ્ટ જોઈ શકશું કે આઈટમ 101 છે તો એ કેટલી સબ આઈટમથી બને છે. સેમ પેમેન્ટનું ઓપ્શન છે, પરચેઝ પેમેન્ટ જેટલા બી બિન ઇન્વર્ટ કરશે તે આ રીતે જે તે પાર્ટી સામે ખાતે બોલશે અને આપણે જેટલું બી પેમેન્ટ કરશે અહીંથી ફરીથી જ્યારે બી પેમેન્ટ કરીએ ત્યારે અહીંથી એન્ટ્રી કરી શકશું. પેમેન્ટ ઇન આરએસ, પેમેન્ટ બાય, રેફરન્સ નંબર કઈ નાખવા હોય, બેંક, રિમાર્ક્સ અને સેવ પેમેન્ટ. તો જે રિમેનિંગ આરએસ છે એ ઓટો અપડેટ થતું રહેશે.